સુરતમાં શ્રી રામ કપ ગલી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે। શાળાઓમાં રજાનો માહોલ છે, ત્યારે સુરતમાં ધોબી શેરી, કાછિયા શેરી, સાવક શેરી, ચંદુલાલ શેઠની શેરીમાં અંડર-12 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે શ્રી રામ કપ ગલી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે। આજે ચંદુલાલ યુવક મંડળ દ્વારા નાના બાળકો માટે અંડર-12 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી હતી। આયોજનમાં એવું છે કે હું દર વર્ષ રમાડું છું શ્રીરામ કપ તરીકે, ઓપન તરીકે, કે કોઈ ઉંમર જોવામાં નહીં આવે, પણ દર વર્ષે હું ઉંમર જોઈને રમાડતો નથી। પણ આ વર્ષે મને એવું લાગ્યું કે મારી શેરીના નાના નાના બાળક લોકો રહી જાય છે, તો હું એ વિચાર્યું કે અંડર-12 ક્રિકેટ ચાલુ કરું। તેમાં આ બધી ઘણી બધી ટીમે મારી સાથે સપોર્ટ કર્યો છે। ધોબી શેરી છે, કાછિયા શેરી છે, સાવક શેરી છે, ચંદુલાલ શેઠની શેરી છે, બોરડી શેરી, વાયડા શેરી, ખારી શેરી અને 10 કોલી, આ તમામ શેરીને ઊભી શેરી, આ બધી શેરીઓ લોકોનો મારી સાથે સપોર્ટ છે। ને આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમ છે ફાયર બોયઝ ચંદુલાલ શેઠની શેરી, તેની સામે ફાઇટર 11 ધોબી શેરી। એ પહેલી મેચ રમી છે અને વિન થઈ છે ફાઇટર 11 ધોબી શેરી, ને સેકન્ડ મેચ ચાલી રહી છે બોરડી શેરી એક્સાઈ ને બોરડી શેરી વોરિયર્સ, એની સામે ચાલી રહી છે સેકન્ડ ટુર્નામેન્ટ। ને ત્રીજી મેચ છે કપિલેશ્વર મહાદેવ વાયડા શેરી સુપર કિંગ સામે છે। આ ટુર્નામેન્ટનું આ હિસાબનું આયોજન છે। ને પછી આ ટુર્નામેન્ટ પછી હજુ મોટું આયોજન છે, મોટા લોકોનું, વડીલ લોકોનું છે શ્રીરામ કપ તરીકે। જય હિન્દ, જય ભારત, જય શ્રીરામ।